મહારાજને બાળપણમાં ઋષિઓએ શ્રાપ આપ્યો હતો કે તને તારા બળની કોઈ યાદી નહીં કરાવે ત્યાં સુધી તારું બળ બધું નકામું. હનુમાનજી મહારાજ તૈયાર થાય અને ડુંગરની ટૂંક ઉપર ચડી અને હનુમાનજી મહારાજે એક વખત મસ્તક નમાયું. તુલસીદાસ બાપુ એમ કહે છે કે હનુમાન હોય મસ્તક નમાવ્યું કે ઊંચાઈ ત્યાં ઉપર પછી ભલભલાના મસ્તકો નમતા નથી. મોટાએ મળ્યા કારણ કે નહીં કોઈ અસ જન્મા ઇસ જગ માહી પ્રભુતા પાહી ઓર જાહી મદ નાહી. કે એવો માણા નથી કે મોટાએ મળ્યા પછી જેને અભિમાન ન આવે. હનુમાન એટલી ઊંચાઈ જ્યાં પછી પણ મસ્તક નમાયું અને ભગવાન રામનું કાર્ય કરવા માટે એક જ વાનર સમર્થ હતા અને એ હનુમાનજી મહારાજે ઉડાન ભરી. પણ કે કેવી ઉડાન હતી તો નરહરદાને અવતાર ચરિત્રની માલિપા હનુમાનજી મહારાજની ગતિનું વર્ણન કર્યું છે કે દીજ નાલ ગોલા સુદીજ મન હું જન છૂટો મિલી જસૈદ ગિર ગગન મધ્ય